હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું બીજી માર્ચ રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન. તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય, ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન જરૂર પ્રેસ કરવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમે મને તમારો સપોર્ટ આપી શકો છો. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીશું. આજે તારીખ છે 2 માર્ચ 2021. એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું, જેથી કરીને તમને એ ક્વેશ્ચનની અંદર કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના થાય. બરાબર, તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, કાર્બન ઘડિયાળ લોન્ચ કરનાર પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ કયો બન્યો છે? તો મિત્રો, જે ચંડીગઢ છે, પંજાબ અને હરિયાણા આ બંને રાજ્યની કેપિટલ છે ચંડીગઢ. તો આ તાજેતરમાં બની ગયો છે કાર્બન ઘડિયાળ લોન્ચ કરનાર પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ. હવે આ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. તો મિત્રો, તમે નામ સાંભળ્યું હશે કાર્બન ફૂટપ્રિન્ટનું. બરાબર, તો આ જે કાર્બન ફૂટપ્રિન્ટ હોય છે એટલે કે માનવ દ્વારા, ટૂંકમાં કહીએ તો હ્યુમન એક્ટિવિટી જે છે એના દ્વારા વાતાવરણમાં કેટલો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 જે છે એ રિલીઝ કરવામાં આવે એનો એક પ્રકારનો માપદંડ છે કાર્બન ફૂટપ્રિન્ટ. બરાબર, એવી જ રીતે આ કાર્બન ઘડિયાળ છે જે લોન્ચ કરી છે ચંડીગઢે. બરાબર, તો જે કોઈ પણ વ્યક્તિ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરશે, બરાબર, આ એક એપ્લિકેશન છે મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ આને ડાઉનલોડ કરશે એમાં 4 કેટેગરીમાં પોતાની અલગ અલગ માહિતી ભરવી પડશે. એ 4 કેટેગરી કઈ કઈ હશે? તો એક તો છે વોટર. વોટરની અંદર શું હશે કે જે કોઈ પણ વ્યક્તિ છે એ પાણીનો કેટલો યુઝ કરે છે, બરાબર, કેટલું વાપરી શકે છે. બીજી વાત કરું તો બીજી કેટેગરી હશે એનર્જી એટલે કે ઉર્જાની. તો દર મહિને એ વ્યક્તિ દ્વારા કેટલી વીજળી ઉપયોગમાં લેવાય છે એટલે કે વીજળી બિલ રિલેટેડ જાણકારી ભરવી પડશે. અને થર્ડ છે અપશિષ્ટ પદાર્થો એટલે કે વ્યક્તિ અને એના પરિવાર દ્વારા કેટલા કચરાનું ઉત્પાદન કરવામાં આવે છે. બરાબર, ચોથું વાત કરું તો વાહનો એટલે કે પરિવહન, કે વ્યક્તિ પાસે કયું વાહન છે, 2 વ્હીલર છે કે 4 વ્હીલર છે. આ બધી જાણકારી આ એપ્લિકેશનની અંદર તમારે ભરવી પડશે. રાઈટ, જેનાથી ખબર પડશે કે તે વ્યક્તિ દ્વારા કેટલું જે કાર્બન છે એ વાતાવરણમાં રિલીઝ કરી શકાય છે. રાઈટ, તો હવે આપણે અહીંયાથી વાત કરીએ ચંડીગઢ વિશે. તો ચંડીગઢ આપણે પહેલાં જ વાત કરી, પંજાબ અને હરિયાણાની કેપિટલ છે. બરાબર, અને જે ચંડીગઢ છે એ ભારતનું પ્રથમ કેરોસીન મુક્ત શહેર પણ છે. કેરોસીન મુક્ત શહેર તો છે ચંડીગઢ. બરાબર, કેરોસીન મુક્ત જિલ્લો કયો છે? તો એ છે ગુજરાતનો ગાંધીનગર. ઓકે, આ તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરું, અહીંયાથી આપણે બધા ક્વેશ્ચન વિશે એક એક ફેક્ટની વાત કરી લઈએ. પ્રથમ વિશે તો જે દિલ્હી છે, તો દિલ્હીમાં ભારતની પ્રથમ જે પ્લાઝમા બેંક છે એ સ્થાપિત કરવામાં આવી છે. અને વૃક્ષ પ્રત્યારોપણ નીતિ લાગુ કરનારું ભારતનો પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ પણ દિલ્હી છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરું લક્ષદ્વીપની, તો જે લક્ષદ્વીપ છે એ જૈવિક ખેતી લાગુ કરનારું ભારતનો પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. પરંતુ જૈવિક ખેતી લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય પૂછવામાં આવે તો એ છે સિક્કિમ. બરાબર, જ્યારે આ જે કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે તો એ છે લક્ષદ્વીપ. પોંડુચેરીની વાત કરું તો AAI એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 100% સૌર ઉર્જાથી સંચાલિત હોય એવું પ્રથમ એરપોર્ટ છે પોંડુચેરી. બરાબર, આ તો છે મિત્રો AAIનું એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું 100% સૌર ઉર્જાથી સંચાલિત પ્રથમ એરપોર્ટ. પરંતુ વિશ્વનું પહેલું 100% સૌર ઉર્જાથી સંચાલિત એરપોર્ટ એ તો છે કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે કેરળમાં આવેલું છે. તો આટલું તમારે આની અંદરથી નોટ કરવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ FATF એ કયા દેશને પોતાની ગ્રે લિસ્ટમાં બનાવી રાખવાનો નિર્ણય કર્યો છે? તો જે પાકિસ્તાન છે એને FATF દ્વારા, FATFનું ફૂલ નેમ તમે નોટ કરી શકો છો. FATF એટલે કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. બરાબર, આ એનું ફૂલ નેમ છે. તમે અહીંયાથી નોટ પણ કરી શકો છો. રાઈટ, તો મિત્રો જે પાકિસ્તાન છે એ છેલ્લા કેટલાક સમયથી ગ્રે લિસ્ટમાં જ છે. તેને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે FATF દ્વારા, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા. બરાબર, એનું કારણ શું છે? તો મિત્રો પાકિસ્તાન જે છે એ ટેરર ફંડિંગમાં ઇન્વોલ્વ છે એટલે કે તે આતંકવાદી સંગઠનોને નાણાં પ્રોવાઈડ કરે છે. બરાબર, તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે અહીંયાથી સમજશું ગ્રે લિસ્ટ એટલે શું. તો મિત્રો લિસ્ટ જે છે એ 2 પ્રકારના હોય છે. એક તો હોય છે ગ્રે અને બીજું હોય છે બ્લેક. બરાબર, તો આ બંનેની અંદર શું થાય? તો મિત્રો ગ્રે લિસ્ટમાં એવા દેશોને રાખવામાં આવે છે કે જે કોઈ પણ દેશો દ્વારા કોઈ ગલત કામ કરવામાં આવે તો એને
ચેતવણી આપવામાં આવે છે, બરાબર. તો એ ચેતવણી આપેલા દેશોને ગ્રે લિસ્ટમાં સમાવેશ કરવામાં આવે છે. સપોઝ કે પાકિસ્તાન છે તો એ કોઈ પણ આતંકવાદી સંગઠન વિશે રચના રચી રહ્યું છે, બરાબર. તો એને એક વખત ચેતવણી આપવામાં આવે છે. ચેતવણી આપવામાં આવે એવા દેશોને ગ્રે લિસ્ટમાં રાખવામાં આવે, પરંતુ જો એ ચેતવણી મુજબ કામ ના થાય, બરાબર, એટલે કે એ ચેતવણીનું અપમાન કરવામાં આવે અને એનું ઉલ્લંઘન કરીને જો ફરીથી હુમલો કરવામાં આવે તો એવા દેશોને બ્લેક લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવે છે, બરાબર. તો પાકિસ્તાન જે છે એને ગ્રે લિસ્ટમાં રાખવાનો નિર્ણય ફરીથી કરી લેવામાં આવ્યો છે, બરાબર. એટલે શું? તો કે પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી છે. જો પાકિસ્તાન બ્લેક લિસ્ટમાં આવી જશે તો એના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એનું કારણ કે જો બ્લેક લિસ્ટમાં આવી જશે તો એવી કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે કે તે કોઈપણ પ્રકારની લોન નહીં આપી શકે પાકિસ્તાનને, બરાબર. બ્લેક લિસ્ટમાં આવી જશે તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીએ FATFની. તો FATF ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, એની સ્થાપના થઈ હતી 1989માં. આ જે FATF છે એ G7 દેશોની પેરિસ, જે ફ્રાન્સની કેપિટલ છે, ત્યાં આગળ આયોજિત બેઠકમાં એની રચના કરવામાં આવી હતી. અને આપણો જે ભારત દેશ છે એ 2010થી FATFનો સભ્ય બની ગયો છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ આપણે પાકિસ્તાનની. તો પાકિસ્તાન જે છે એની કેપિટલ છે ઇસ્લામાબાદ, કરન્સી છે પાકિસ્તાની રૂપિયા અને પ્રધાનમંત્રી છે ક્રિકેટર ઇમરાન ખાન, બરાબર. પ્રેસિડન્ટ છે આરિફ અલ્વી. અને ભારત અને પાકિસ્તાનને વિભાજિત કરનારી રેખાનું નામ શું છે? તો એનું નામ છે રેડ ક્લિપ રેખા, બરાબર. જ્યારે ભારત અને ચીનને વિભાજિત કરનારી રેખાનું નામ શું છે? તો એનું નામ છે મેકમોહન રેખા, બરાબર. મિત્રો, તાજેતરમાં જ પાકિસ્તાન દ્વારા 3 જેટલી મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. એક તો છે ગઝનવી, બીજી છે શાહીન 3 અને ત્રીજી છે બાબર ક્રૂઝ મિસાઇલ. તો આ તમે યાદ રાખી શકો છો અહીંયાથી, ઓકે. હવે આપણે આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, દુનિયાનો સૌથી ઊંચો જે રેલવે બ્રિજ છે એ કઈ નદી ઉપર બનાવવામાં આવી રહ્યો છે? તો મિત્રો, જે ચિનાબ નદી છે જે જમ્મુ કાશ્મીરમાં આવેલ છે, બરાબર. તો એની ઉપર દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ જે છે એ બનાવવામાં આવી રહ્યો છે, બરાબર. તો આ જે બ્રિજ છે, ઇમેજની અંદર તમે જોઈ શકો છો આ પ્રકારનો બ્રિજ છે, ઇન્દ્રધનુષ આકારે હશે, બરાબર. આ જે પ્રોજેક્ટ છે એની શરૂઆત તો 2017થી જ શરૂ કરી દેવામાં આવી હતી, બરાબર. એની જે ઊંચાઈ છે એ નદીના તળિયાથી 359 મીટર જેટલી છે, પરંતુ એક્ઝેક્ટ ઊંચાઈ જે છે એ 467 મીટર છે, બરાબર. આ પુલની લંબાઈ કેટલી હશે? તો 1315 મીટર આ પુલની લંબાઈ હશે. તો આ પુલ વિશે આટલું તમે યાદ રાખી શકો છો. મિત્રો, આ જે પુલ છે એ આઈફિલ ટાવર, તમે નામ તો સાંભળ્યું હશે, આઈફિલ ટાવર જે ફ્રાન્સની કેપિટલ છે પેરિસ, તો ત્યાં આગળ આવેલો છે. એની ઊંચાઈ છે 324 મીટર. એના કરતાં પણ 35 મીટર જેટલો ઊંચો છે આ રેલવે બ્રિજ, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરું તો જે કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે એની કમ્પેરિઝનમાં 5 ગણો વધારે ઊંચો છે આ રેલવે બ્રિજ, ઓકે. તો હવે આપણે વાત કરીએ ચિનાબ નદી વિશે. તો જે ચિનાબ નદી છે એ સિંધુ નદીની સૌથી મોટી સહાયક નદી છે. ચિનાબ નદીનું ઉદ્ગમ સ્થાન શું છે? તો મિત્રો, હિમાચલ પ્રદેશમાં જે K12 પર્વત છે એના લારામાં આ નદી જે છે એ ત્યાંથી નીકળે છે, બરાબર. હિમાચલ પ્રદેશના K12માંથી, રાઈટ. બીજી વાત કરું તો આ જે નદી છે એનું નિર્માણ 2 નદીથી થાય છે. કઈ કઈ 2? તો એક છે ચંદ્ર અને બીજી છે ભાગા. જ્યારે આ બંને નદી ભેગી મળે ત્યારે એને ચંદ્રભાગા નદી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ ચંદ્રભાગા નદી આગળ જઈને પાકિસ્તાનમાં જઈને સિંધુ નદીને મળી જાય છે, રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનમાંથી. નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં હિમા દાસને કયા રાજ્યના DSP નિયુક્ત કર્યા છે? તો મિત્રો, આસામ રાજ્યના જે DSP છે, DSP તરીકે હિમા દાસની નિયુક્તિ કરવામાં આવી છે. ઇમેજની અંદર તમે જોઈ શકો છો, આ છે હિમા દાસ, માત્ર 22 વર્ષના છે. એમને પોતાના નામે 5 ગોલ્ડ મેડલ અત્યાર સુધીમાં મેળવ્યા છે, બરાબર. આ જ હિમા દાસને ઢીંગ એક્સપ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, જે આસામની કેબિનેટ છે એમના દ્વારા ક્લાસ 1 અને ક્લાસ 2માં ખેલાડીઓની નિયુક્તિ માટે સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં ઓલિમ્પિક, એશિયાઈ ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં જે મેડલ વિજેતા હશે તેને ક્લાસ 2ના અધિકારી બનાવવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું છે આસામ ગવર્મેન્ટ દ્વારા. તો તાજેતરમાં જે હિમા દાસ છે એમને આસામ રાજ્યના DSP નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે આપણે વાત કરીએ આસામ વિશે. તો આસામની કેપિટલ છે દિસપુર, મુખ્યમંત્રી છે સર્વાનંદ સોનવાલ અને રાજ્યપાલ છે જગદીશ મુખી, ઓકે. મિત્રો, આસામમાં આવેલો છે દુનિયાનો સૌથી મોટો નદી દ્વીપ, જેનું નામ છે માજુલી નદી દ્વીપ, જે બ્રહ્મપુત્ર નદી ઉપર આવેલો છે.
અને જે આસામનો પ્રથમ હેલીપોર્ટ છે તો આ માજુલી ખાતે જ સ્થાપિત કરવામાં આવ્યો છે. અને ભારતનો પ્રથમ જે મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્ક છે એ આસામના જોગીઘોપા ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે. જ્યારે ભારતનો સૌથી મોટો મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્ક તો એ ગુજરાતના સાણંદ ખાતે. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનમાંથી. નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં કોણે 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીની તારીખની ઘોષણા કરી છે? બરાબર, એટલે કે ઘોષણા કરવામાં આવી છે. તો મિત્રો, જે ભારતીય ચૂંટણી આયોગ એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે એમના દ્વારા 4 રાજ્યો કયા કયા? આસામ, કેરળ, તમિલનાડુ અને વેસ્ટ બેંગોલ એટલે કે પશ્ચિમ બંગાળ. તો આ 4 રાજ્યો અને એક છે પોંડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ, જે તાજેતરમાં જ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો આ 5 જગ્યાએ ચૂંટણીની તારીખની ઘોષણા કરવામાં આવી છે. બરાબર, તો હવે આપણે વાત કરીએ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની. તો આપણે ગઈકાલના વિડીયોમાં જ જોયું હતું કે આ જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે આ એક બંધારણીય આયોગ છે. એનો જે ઉલ્લેખ છે એ અનુચ્છેદ નંબર ભારતના બંધારણમાં અનુચ્છેદ 324થી લઈને 329 સુધી કરવામાં આવ્યો છે. બરાબર, તો હવે આપણે વાત કરીએ ભારતીય ચૂંટણી આયોગ વિશે. તો એની જે સ્થાપના છે એ 25 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી. એટલા માટે જ 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ એટલે કે નેશનલ વોટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. એનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે. બરાબર, આપણે બીજી વાત કરીએ તો પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? તો એનું નામ છે સુકુમાર સેન. બરાબર, અને વર્તમાનમાં ચૂંટણી કમિશનર કોણ છે એટલે કે તાજેતરમાં? તો એ છે સુનિલ અરોરાજી. અને આ ભારતીય ચૂંટણી આયોગના પ્રથમ મહિલા ચૂંટણી કમિશનર કોણ હતા? તો એમનું નામ છે V.S. રમાદેવી. અને આ જે પ્રથમ ચૂંટણી છે એ ક્યારે આયોજિત થઈ હતી? તો 1951થી 1952ની વચ્ચે આંધ્રપ્રદેશમાં સૌથી પહેલી વખત ચૂંટણી આયોજિત થઈ હતી. બરાબર, હવે આ જે ભારતીય ચૂંટણી આયોગ છે એનું કાર્ય શું હોય છે? તો મિત્રો, સંસદ, રાજ્ય વિધાનમંડળ અને રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જે હોય છે એને કમ્પ્લીટ કરાવવી આ એનું કાર્ય હોય છે. બરાબર મિત્રો, આ જે ભારતીય ચૂંટણી આયોગ એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે એ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી નથી કરતું. આ તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે? તો મિત્રો, જે ઝારખંડ ગવર્મેન્ટ છે એમના દ્વારા તાજેતરમાં જ જે હુક્કાબાર છે એની પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. મિત્રો, ગયા વર્ષે જે પાન મસાલા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો ઝારખંડ ગવર્મેન્ટે. બરાબર, તો જે પબ્લિક પ્લેસ એટલે કે સાર્વજનિક સ્થાનો છે ત્યાં આગળ તંબાકુ અને સિગરેટ વેચવા તેમજ ખરીદવા પર ગેરકાયદેસર ગુનો ગણાશે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે ઝારખંડ ગવર્મેન્ટ દ્વારા. હવે આ શું છે? તો કે જે કોઈ પણ વ્યક્તિ હુક્કાબાર વેચતા પકડાઈ જશે તો તેને વધુમાં વધુ 3 વર્ષની તેમજ 3 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. હવે આપણે વાત કરીએ ઝારખંડની. તો ઝારખંડની કેપિટલ છે રાંચી અને મુખ્યમંત્રી છે હેમંત સોરેન અને રાજ્યપાલ છે દ્રૌપદી મુર્મુ. બરાબર, થોડા સમય પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા લાઇટ હાઉસ પ્રોજેક્ટની શરૂઆત કરાઈ હતી. એના અંતર્ગત શું થાય? તો કે ભાડેથી ઘર આપવામાં આવે છે. બરાબર, મિડલ ક્લાસ ફેમિલીને, જેમાં 6 શહેરોની પસંદગી કરવામાં આવી હતી લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે. એમાંથી એક શહેર છે ઝારખંડની કેપિટલ રાંચી. ઓકે, ઇમ્પોર્ટન્ટ એક નેશનલ પાર્ક છે જેનું નામ છે બેતવા નેશનલ પાર્ક, જે ઝારખંડમાં આવેલો છે. અને એક યોજના છે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, દાળ ભાત યોજના. તો આ યોજના અંતર્ગત જે ઝારખંડ ગવર્મેન્ટ છે એ ગરીબોને માત્ર 5 રૂપિયામાં ભરપેટ ભોજન પણ આપે છે. તો આટલું તમારે યાદ રાખવાનું હશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં દેશનું પ્રથમ રમકડા ક્લસ્ટર કયા રાજ્યમાં બનશે? તો મિત્રો, થોડા સમય પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત વોકલ ફોર લોકલની ઘોષણા કરવામાં આવી હતી. બરાબર, અને તાજેતરમાં જ રમકડા ક્લસ્ટર કર્ણાટક રાજ્યની અંદર બની જશે. ઓકે, દેશનું પ્રથમ રહેશે. એટલે શું મિત્રો? તો કે આજે વોકલ ફોર લોકલ એટલે કે કોરોના કાળમાં જે દેશની અર્થવ્યવસ્થા છે એના પર ખૂબ જ ખરાબ અસર થઈ હતી, જેથી હમણાં ભારતના જે લોકો છે એ સ્વદેશી વસ્તુઓને પ્રાયોરિટી આપે, જેથી જે વિદેશી કંપનીઓ છે ભારતના લોકો પાસેથી કમાય છે તો તે જે લાભ છે એ તેમને નહીં મળે અને દેશના લોકોને જ મળે. તેના માટે વોકલ ફોર લોકલની શરૂઆત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ. બરાબર, બીજી વાત કરું તો મિત્રો, દુનિયામાં રમકડા ઉદ્યોગમાં 90 એટલે કે 90 બિલિયન અમેરિકી ડોલર છે. તેમાં ભારતનું યોગદાન ફક્ત 1.7 બિલિયન ડોલર જ છે. બરાબર, તો ભારત જે છે એ દર વર્ષે 1.2 બિલિયન ડોલર જે છે એના રમકડા ચાઇનાથી મંગાવે છે. બરાબર, તો
આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે આપણે બીજા ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ તો મિત્રો કર્ણાટકનું જે કોપ્પલ શહેર આવેલું છે ત્યાં આગળ ઓકે, કર્ણાટકનું જે કોપ્પલ શહેર છે તો કોપ્પલ જિલ્લામાં ભાનાપુર ગામમાં બનશે આ રમકડા ક્લસ્ટર. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. કર્ણાટકના કોપ્પલમાં ભાનાપુર જિલ્લામાં આ ક્લસ્ટર જે છે એ બનાવવામાં આવશે. એનું જે નિર્માણ છે એ વિશેષ આર્થિક ક્ષેત્રમાં થશે, એટલે કે SEZ. આ તમે નામ સાંભળ્યું હશે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. બરાબર, આ શું છે ઇકોનોમિક ઝોન? તો એક લાઇનમાં તમારે યાદ રાખવું હોય તો નિકાસ એટલે કે એક્સપોર્ટ વધારવા માટે જે ભારત સરકાર છે એમના દ્વારા સ્પેશિયલ ક્ષેત્ર સ્થાપિત કરવામાં આવે છે, એને જ કહેવાય છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. એની જે શરૂઆત છે એ 2005માં ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. બરાબર, હવે આપણે વાત કરીએ કર્ણાટક વિશે તો કર્ણાટકની કેપિટલ છે બેંગ્લોર, જે વૃષભાવતી નદીના કિનારે વસેલું છે. એને સિલિકોન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, લોકસભાની સીટો હોય છે 28, રાજ્યસભાની સીટો હોય છે 12 જેટલી. મુખ્યમંત્રી છે BS યેદુરપ્પા અને રાજ્યપાલ છે વજુભાઈ વાળા. ઓકે, કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશનું નામ છે અભય શ્રીનિવાસ. કર્ણાટક રિલેટેડ એક ઇમ્પોર્ટન્ટ નૃત્ય છે જેનું નામ છે યક્ષગાન. ઓકે, ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરું તો અંસી, કુદ્રેમુખા, બંદરઘટ્ટા અને નાગરહોલ નેશનલ પાર્ક કર્ણાટકમાં આવેલા છે. અને જે ભારતની પ્રથમ ગર્લ્સ ફૂટબોલ એકેડેમી છે એ કર્ણાટકની કેપિટલ બેંગ્લોર ખાતે સ્થાપિત કરવામાં આવશે. અને બેંગ્લોર જે છે એ દુનિયાનું સૌથી ઝડપી ટેગ હબ પણ બની ગયું છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. બરાબર મિત્રો, જે રમકડા ક્લસ્ટર છે એને પ્રમોટ કરવા માટે તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ઇન્ડિયા ટોય ફેર 2021નું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. બરાબર, અને આજ આપણે અહીંયાથી દેશના પ્રથમની જ વાત કરીએ અધર ઓપ્શન વિશે પણ તો કર્ણાટકમાં ભારતનું પ્રથમ જે ચંદન સંગ્રહાલય છે એ સ્થાપિત કરવામાં આવ્યું છે. અને કેરળના અલાપુઝામાં ભારતનું પ્રથમ મજૂર સંગ્રહાલય સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમજ ગુજરાતના લોથલમાં ભારતનું પ્રથમ સમુદ્રી સંગ્રહાલય સ્થાપિત કરવામાં આવ્યું છે. અને આસામના જોગીઘોપામાં ભારતનો પ્રથમ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ તો તાજેતરમાં વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ લીડરશિપ એવોર્ડ કોને આપવાની ઘોષણા કરવામાં આવી છે? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે આવતા અઠવાડિયે. બરાબર, તો આવતા અઠવાડિયામાં જે વાર્ષિક આંતરરાષ્ટ્રીય ઉર્જા સંમેલન છે ત્યાં આગળ, એટલે કે આ ઉર્જા સંમેલનમાં એમને વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. શા માટે સન્માનિત કરવામાં આવશે મિત્રો? તો પ્રધાનમંત્રી એટલે કે તેમના નેતૃત્વમાં જે ગ્લોબલ એનર્જી અને પર્યાવરણના ક્ષેત્રોમાં કામ કરાયા છે. બરાબર, દાખલા તરીકે લઈએ તો ISA એટલે કે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ. મિત્રો, આના વિશે આપણે ઓલરેડી ડિસ્કશન કરેલ છે. ISA એટલે શું? તો એક અલાયન્સ હોય છે, ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ. તો મિત્રો આપણે વર્લ્ડની અંદર જોઈએ તો જે કર્ક રેખા અને મકર રેખા છે. બરાબર, તો કર્ક રેખા અને મકર રેખાની વચ્ચેનો એક સમझौતો છે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ. તો મિત્રો આ જે કર્ક રેખા અને મકર રેખાની વચ્ચે જેટલા પણ દેશો આવે છે તો ત્યાં આગળ સૂર્યપ્રકાશ સૌથી વધુ પડે છે. તો એ જ સૂર્યપ્રકાશનો ઉપયોગ સોલાર એનર્જી તરીકે કરી એને આપણે વધુ પડતો ઉપયોગ કરી શકીએ અને સોલાર એનર્જી જે છે એના ક્ષેત્રમાં દેશને આગળ લઈ જઈ શકીએ. તો એના જ માટે આ એનું એક કારણ છે કે આ રીતે એનર્જીની અંદર જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું યોગદાન છે એના માટે વૈશ્વિક ઉર્જા પર્યાવરણ લીડરશિપ એવોર્ડ આપવામાં આવશે. મિત્રો, જે ISA છે એનો અધ્યક્ષ તાજેતરમાં જ બનાવવામાં આવ્યા છે આવનારા 2 વર્ષ માટે. કોને બનાવવામાં આવ્યા છે? તો આપણે ભારત દેશને. બરાબર, જ્યારે ISAનો ઉપાધ્યક્ષ કોણ છે? તો એ છે ફ્રાન્સ દેશ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને એના માટે જે પ્રધાનમંત્રી મોદીજી છે એમને UNEP એટલે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા ચેમ્પિયન ઓફ ધી અર્થ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. હવે એવોર્ડ રિલેટેડ અધર ઓપ્શન વિશે વાત કરીએ તો જે પિયુષ ગોયલ છે, જે પ્રેઝન્ટ ટાઈમના આપણા રેલવે મંત્રી છે, એમને થોડા સમય પહેલાં જ કનોટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રામનાથ કોવિંદ, જે આપણા પ્રેઝન્ટ ટાઈમના રાષ્ટ્રપતિ છે, એમને લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે ક્રોએશિયાની યાત્રાએ તેઓ જ્યારે ગયા હતા ત્યારે ત્યાંના હાઈએસ્ટ સિવિલિયન ઓનર ગ્રાન્ડ ઓર્ડર ઓફ ટેનિસ લેવ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વેંકૈયા નાયડુની વાત કરું તો તેઓ જ્યારે કોમોરોસ દેશની યાત્રાએ ગયા હતા ત્યારે તેમને ત્યાંના હાઈએસ્ટ સિવિલિયન ઓનર ઓર્ડર ઓફ ગ્રીન ક્રિસેન્ટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આટલું તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ
કેન્દ્ર સરકારે કોરોના રસીના એક ડોઝની કિંમત કેટલા રૂપિયા નક્કી કરી છે? તો મિત્રો 250 રૂપિયા કોરોના રસીના એક ડોઝની કિંમત નક્કી કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા. તો મિત્રો જે 60 વર્ષથી વધુ ઉંમરના તેમજ 45 વર્ષથી વધુ ઉંમરના ગંભીર બીમારીથી પીડાતા લોકોમાં પ્રાઇવેટ હોસ્પિટલોમાં આ ડોઝ ઉપલબ્ધ છે અને આ ડોઝની કિંમત કેટલી નક્કી કરવામાં આવી છે? 250 રૂપિયા. મિત્રો આ જે રસીકરણ છે એ ગઈકાલથી એટલે કે 1 માર્ચથી શરૂ થઈ ગયું છે. રાઈટ, તો અહીંયાથી તમે આટલું યાદ રાખી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ, આપણો આજનો લાસ્ટ છે સ્કૂલ ફીડિંગ રિપોર્ટ 2021 કોના દ્વારા જાહેર કરાયો છે? તો મિત્રો જે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ છે એટલે કે WFP જે છે એના દ્વારા સ્કૂલ ફીડિંગ રિપોર્ટ 2021 જાહેર કરવામાં આવ્યો છે. બરાબર, તો આજે કોરોના મહામારી જ્યારે દુનિયામાં ટોપ પર હતી ત્યારે 338 મિલિયન બાળકોમાં એવરેજ જોવા જઈએ તો 2માંથી ફક્ત એક જ બાળકને સ્કૂલનું ભોજન મળ્યું હતું એવું આ રિપોર્ટ જણાવે છે. બરાબર, તો એપ્રિલ 2020માં જ્યારે કોરોના મહામારી ટોપ પર હતી ત્યારે લગભગ 199 દેશોએ સ્કૂલોને બંધ રાખી હતી, જેનાથી 370 મિલિયન બાળકો જે છે એ પૌષ્ટિક આહારથી વંચિત રહી ગયા હતા. બરાબર, તો આ જ રિપોર્ટ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. બરાબર, બીજી વાત કરીએ આપણે તો આ જે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ છે એના રિલેટેડ એક બીજું છે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. મિત્રો આ બંનેનું હેડક્વાર્ટર જે છે એ ઇટલીની જે કેપિટલ છે રોમ, તો ત્યાં આગળ આવેલું છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ રિલેટેડ, ઇમેજની અંદર તમે જોઈ શકો છો જે મિત્રો 2020નો નોબલનો શાંતિ પુરસ્કાર હતો, એટલે કે નોબલ માટેનો જે શાંતિ પુરસ્કાર છે 2020નો એ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને આપવામાં આવ્યો હતો. શા માટે આપવામાં આવ્યો હતો? તો 2019માં ટોટલ 88 જેટલા દેશોમાં લગભગ 100 મિલિયનથી પણ વધારે લોકોને મદદ કરી હતી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે, જે લોકો ભૂખમરાથી પીડિત હતા. બરાબર, તો એના માટે 2020નો જે નોબલ શાંતિ પુરસ્કાર છે એ WEFને આપવામાં આવ્યો હતો. બરાબર, રિપોર્ટ રિલેટેડ અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો જે UNEP છે એટલે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે, એમણે તાજેતરમાં જ થોડા સમય પહેલાં જ મેકિંગ પીસ વિથ નેચર રિપોર્ટ જાહેર કર્યો હતો. યુનાઇટેડ નેશનની વાત કરું તો એમના દ્વારા પણ ગ્લોબલ માઇગ્રેશન રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેના અંતર્ગત લગભગ 18 મિલિયન જેટલા ભારતીય લોકો વિદેશોમાં વસી ગયા છે. ઓકે, TI એટલે કે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ, તો એમના દ્વારા પણ કરપ્શન ઇન્ડેક્સ એટલે કે જે ભ્રષ્ટાચાર ઇન્ડેક્સ છે એ રિલીઝ કરાયો, જેમાં ટોપ પર રહ્યું છે ડેનમાર્ક અને ન્યૂઝીલેન્ડ. 2 દેશો ટોપ પર છે, એટલે કે ડેનમાર્ક અને ન્યૂઝીલેન્ડમાં દુનિયાનું સૌથી ઓછું ભ્રષ્ટાચાર થાય છે અને એમાં આપણા ભારતની રેન્કિંગ હતી 86. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો આજના આપણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ કમ્પ્લીટ થાય છે. આજનો પ્રશ્ન છે તમારા માટે, તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે આનો આન્સર. તાજેતરમાં કયા દેશે ગ્રીન કાર્ડ પર લાગુ કરેલ પ્રતિબંધને દૂર કર્યો છે? તો એનો આન્સર તમારે મને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો રહેશે. ઓકે, તો આજના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો મિત્રો. સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક મિનિમમ શેર તો તમે કરી જ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, થેન્ક યુ.